દેશભરમાં ભાજપના સાંસદોનો ઘેરાવો કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે રાજકોટમાં પણ કોંગ્રેસના કાર્યકરો ભાજપના કાર્યાલય પર સાંસદોનો ઘેરાવ કરવા માટે અને તહોમતનામું આપવા માટે પહોંચ્યા હતા। જો કે સાંસદ મોહન કુંડારિયા હાજર ન હોવાથી ભાજપના શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયાને તહોમતનામું સુપ્રત કર્યું હતું। જ્યારે આ જ તહોમતનામું દિવાલ પર ચોંટાડીને કોંગ્રેસે સૂત્રોચ્ચાર અને દેખાવો સાથે કેન્દ્ર સરકારનો વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તો પોલીસે કાર્યવાહી કરીને 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી। કે જેનું વર્ષ પૂરું થયું છે અને એ જે લોકોના જે કાર્ય અને ખોટા વચનો આપેલા એ વચનો 15 મુદ્દામાં અમે આજે એ તહોમતનામું જે તે શહેરના સાંસદને આપવાનું હતું। એને આવેદનપત્ર આપવાનો કોઈ હક જ નથી। એના 5 વર્ષમાં 10 વર્ષ મનમોહનસિંહની સરકાર હતી અને 5 વર્ષ કુંવરજીભાઈ બાવળિયા સાંસદ હતા। મારે કોંગ્રેસને પૂછવું છે કે કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાનું ક્યું એવું કામ કર્યું છે કે કુંવરજીભાઈને આવેદનપત્ર દેવા આવવાનો, કોંગ્રેસના આવેદન દેવા આવવાનો એનો હક નથી।